मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। जो छेल्ले આપણે સંક્રાંતિ તત્વો જે છે એની વિવિધ ચર્ચાઓ આપણે પૂરી કરી। હવે આવીએ છીએ આ ચેપ્ટરમાં બાકીનું સેક્શન છે એમાં આંતર સંક્રાંતિ તત્વો। હવે આપણે એક વિભાગના જે તત્વો છે એને આંતર સંક્રાંતિ તત્વો કહેવાશે। तो पहला ये याद करी लीजिए एफ विभागना तत्वों कोने कहेवाशे। तो जे तत्वोनी इलेक्ट्रॉन रचनामां सौथी छेल्लो इलेक्ट्रॉन एफ कक्षकमां दाखल थतो होय तो तेने एफ विभागनुं तत्व कहे छे। फरीथी एक वखत बोलुं छुं, जे तत्वोनी इलेक्ट्रॉन रचनामां सौथी छेल्लो इलेक्ट्रॉन एफ कक्षकमां दाखल थतो होय तो तेने एफ विभागनुं तत्व कहे छे। हवे याद करी लो आवर्त कोष्टक जे छे एमां आवेला जे तत्वो छे एने आपणे चार विभागमां वर्गीकृत कर्या छे, एस पी डी अने एफ। जे शरूआतमां डाबी तरफ होय समूह 1 અને 2 एस जूथना तत्वो, समूह 1 અને 2। चलो પછી समूह 13 થી 18 સુધીના પી વિભાગના તત્વો। એ બેની વચ્ચે આવર્ત કોષ્ટકના મધ્ય વિભાગની અંદર સમૂહ ક્રમ 3 થી 12 જેને આપણે શું કહેતા હતા ડી વિભાગના સંક્રાંતિ તત્વો। જ્યારે હવે એફ વિભાગ એ આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે બે શ્રેણી આવેલી હોય છે જેમાં 4f श्रेणी जे छठा आवर्तमां आवेली छे। आवर्तनो क्रम बोलुं छुं ध्यान राखजो। छठा आवर्तमां 4f श्रेणी जेने लेंथेनोइड्स तत्वो तरीके ओळखवामां आवे छे। जेमां लेंथेनम La 57 पण ए संक्रांति तत्व छे, बरोबर ध्यान राखजो। लेंथेनम La 57 जे संक्रांति तत्व छे पण त्यार पछीना એટલે કે ત્યાર પછીના કયા તત્વો આવે તો સીરિયમ થી શરૂ કરીને સીરિયમ Ce 58 થી શરૂ કરીને Nu લ્યુટેશિયમ 71 સુધીના જે 14 તત્વો છે તે લેન્થેનોઇડ્સ તત્વો તરીકે ઓળખાશે। લેન્થેનમના નામ ઉપરથી જે શ્રેણીનું નામ બનેલું છે પણ બરોબર ધ્યાન રાખીશું। લેન્થેનમ La એનો પરમાણ્વીય ક્રમાંક તો 57 છે, એ તો સંક્રાંતિ તત્વ છે। પણ ત્યાર પછીના જે 58 સીરિયમ થી શરૂ કરીને લ્યુટેશિયમ Nu 71 સુધીના તત્વો એ બધા કયા કહેવાશે લેન્થેનોઇડ્સ। એમને કહેવાશે લેન્થેનોઇડ્સ। લેન્થેનોઇડ્સ। ચલો એક 4f શ્રેણી છે। લેન્થેનમ પછીના 14 તત્વો આ શ્રેણીના તત્વો કહેવાશે। એ જ રીતે સાતમા આવર્તમાં પણ 5f શ્રેણી આવેલી છે। 5f श्रेणी जे छे एमा एक्टिनियम AC जे छे त्यार पछीना एक्टिनियम पछीना एवुं कहूं छुं, ध्यान राखो। त्यार पछीना थोरियम એટલે TH 90 થી શરૂ કરીને TH थोरियम 90 થી શરૂ કરીને लोरेशियम LR 103 સુધીના 14 તત્વો જે છે
તેને આપણે એક્ટિનોઇડ્સ તત્વો તરીકે ઓળખીશું. ફરીથી બોલું છું, એક્ટિનિયમ એટલે 89 પરમાણુય ક્રમ, પણ એ પણ સંક્રાંતિ તત્વ ગણાશે. ત્યાર પછીના થોરિયમ થી શરૂ કરીને થોરિયમ 90 ત્યાંથી શરૂ કરીને Lr લોરેન્શિયમ ત્યાં સુધી 103 સુધીના આ 14 તત્વો થયા તો એ એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખાશે. તો આ બંને શ્રેણીઓ આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે આવેલી હોય છે, જે આપણે 4f શ્રેણી અને 5f શ્રેણી આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીશું. હવે એ પૈકી આપણે પહેલા લેન્થેનોઇડ શ્રેણીની ચર્ચા ઉપર આવીએ છીએ. આપણે બંને શ્રેણી થોડીક સમજ્યા પછી તેની સરખામણી ઉપર આવીશું. આમ તો લેન્થેનોઇડ તત્વો જે છે એમાં સમાનતા વધુ જોવા મળે છે. એનું કારણ એ છે એનું રસાયણ વિજ્ઞાન સમાનતા ધરાવે છે, એટલે કે એના રાસાયણિક ગુણધર્મોમાં વધુ સામ્યતા છે. તો એનું કારણ લેન્થેનોઇડ તત્વો જે છે એ એક સમાન એક જ ઓક્સિડેશન સ્થિતિ, ખાસ કરીને +3 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે, જેથી તેના સંયોજનોમાં તે મોટાભાગે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, જેથી તેમના કદમાં અને જે ગુણધર્મોમાં થોડી સમાનતા જોવા મળે છે એ સંક્રાંતિ તત્વો જે છે એના જેવી થોડી જોવા મળશે. હવે લેન્થેનમ જે છે એ સંક્રાંતિ તત્વ હોવા છતાં તેના ઘણા બધા ગુણધર્મો જે છે એ લેન્થેનોઇડ તત્વોને મળતા હોવાને કારણે લેન્થેનમનો પણ અભ્યાસ આ શ્રેણીની સાથે કરવામાં આવે છે અને એના નામ પરથી લેન્થેનોઇડ તત્વોને ઓળખવામાં આવેલા છે. આપણે લેન્થેનોઇડ શ્રેણીની વાત ઉપર આવીએ છીએ, બરોબર ધ્યાન રાખજો. હવે ચલો એમાં સૌથી પહેલું હું લઉં છું લેન્થેનમ Le, જેનો પરમાણુય ક્રમાંક 57. ચલો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ઝેનોન Xe 54 ઇલેક્ટ્રોન આ રીતે હોય મિત્રો. Xe એટલે 54 ઇલેક્ટ્રોન થયા. ચલો ત્યારબાદ એમાં 5d કક્ષક હતા. હું 5d લખું છું અને બીજી 6s હોય. ચલો આની શ્રેણી કઈ કહીએ આપણે? આ જે છે એમાં આ લેન્થેનમ તો સંક્રાંતિ તત્વ છે, બરોબર ધ્યાન રાખીશું. પણ હવે આ બે ઇલેક્ટ્રોન દાખલ કરવાના હોય ત્યારે ઓછી શક્તિ કોની? તો 6s ની. શા માટે? તો 6 + 0 એટલે 6 થવાના. જ્યારે આ 5 + 2 n + l કરું છું, ધ્યાન રાખજો. એટલે આ 5 + 2 એટલે 7 બારે s માં પહેલા દાખલ થાય. એટલે 54 ને આ બે 56, બરોબર? 56 ને 57. ચલો આ લેન્થેનમ જે છે 57 એને ઇલેક્ટ્રોન રચના થઈ. Xe 5d1 6s2. ચલો લેન્થેનમ પછીનું તત્વ જે છે સીરિયમ Ce. ચલો એનો 58 પરમાણુય ક્રમાંક છે. ચલો તેની રચનામાં આવું થશે Xe. હવે યાદ રાખીશું કે આ 57 પછીના જે તત્વો છે સીરિયમ 58, ત્યાર પછીના તત્વો એટલે કે લેન્થેનમ પછીના, તો આ તત્વોમાં એ તો આંતર સંક્રાંતિ તત્વો છે એટલે ત્યાં 4f આવશે. હવે 4f પહેલા લખું છું, જોજો ઇલેક્ટ્રોનની વાત પછી કરીએ છીએ આપણે. 4f ચલો પછી 4f પછી 5d પણ લખું છું અને 6s પણ લખું છું. ચલો આ બધા પૈકી હવે 6s માં 2 ઇલેક્ટ્રોન છે. ચલો 6s માં 2 ઇલેક્ટ્રોન છે, 5d માં 1 ઇલેક્ટ્રોન છે. ચલો હવે આ 54 ને 2 56 ને 1 57, 57 ને 1 58, એટલે કે તેમાં 4f કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. આની આ એક લાક્ષણિકતા છે કે એમાં 5d માં પણ 1 છે, 6s માં 2 છે
અને 4f8 છે શામાં સીરિયમમાં C58 જે છે એની વાત છે ધ્યાન રાખીએ ચલો સીરિયમ હવે આમાં યાદ રાખવાની એક ટેકનિક બનાવું છું જુઓ તો આમાં આવો એક કોડવર્ડ બનાવીએ છીએ આપણે હું આને લખું છું લા પછી સેના લાસેના પ્રિન્સ પ્રિન્સ શબ્દ વાપરું છું ચલો પ્રિન્સ માટે PR પ્રિન્સ આ લાસેના પ્રિન્સ એનડી ના PM એનડી ના PM આવું લખું છું અત્યારે ચલો હવે આના પછી એનડી તત્વ આના પછી PM તત્વ ચલો આ 58 આખા તત્વો પહેલા લખી દઈએ છે જુઓ લાસેના પ્રિન્સ એનડી ના PM ની છોકરી સ્મિતા આવો કોડવર્ડ બનાવીએ છે છોકરી સ્મિતા જેને SM કહેવાય છે છોકરી સ્મિતા SM એન્ડીના PM ની છોકરી સ્મિતા યુરોપ શબ્દ વાપરું છું યુરોપ એટલે EU યુરોપમાં ગાડી થઈ ગાડી એટલે GD ગાડી થઈ તિબેટ આ TB યાદ રાખવાની ટેકનિક છે યાદ રાખજો તિબેટમાં ડાહી થઈ ડાહી એટલે DY ડાહી થઈ તિબેટમાં ડાહી થઈ ચલો ત્યારબાદ આગળ વધીએ છે હોલેન્ડ લેચો હોલેન્ડ પછી અમેરિકા ચલો ચલો પેલું EU છે યુરોપ આ અમેરિકા તામિલનાડુ ચલો એને ક્યાં છે TM તામિલનાડુમાં ફરવા ગઈ યાકુબે એટલે વાયલી તેને લૂંટી એટલે LU ચલો આ 58 પછી આ 59 ચલો ND 60 PM 61 SM 62 EU 63 JD 64 TB 65 चलो DY 66 होलैंड 67 ER 68 TM 69 TB 70 અને LU 71 चलो तो आ રીતે જો લાસેના પ્રિન્સ એન્ડીના PM ની છોકરી સ્મિતા યુરોપમાં ગાડી થઈ તિબેટમાં ડાહી થઈ હોલેન્ડ અમેરિકા તામિલનાડુમાં ફરવા ગઈ યાકુબે તેને લૂંટી કેવી રીતે લીધું મેં લા LA ચલો સેના CE પ્રિન્સ PR એન્ડી તો એન્ડી છે PM તો PM છોકરી સ્મિતા એટલે SM કોડવર્ડ બનાવે છે યાદ રાખવાનું ધ્યાન રાખજો યુરોપ EU ગાડી GD તિબેટ TB ડાહી DY હોલેન્ડ HO અમેરિકા ER તામિલનાડુ TM ફરવા ગઈ યાકુબે એટલે YB TB નહીં સોરી YB છે YB યાકુબ YB તેને લૂંટી એટલે LU ચલો ઇલેક્ટ્રોન રચનાઓ આગળ વધીએ છે હવે આમાં 59 છે એટલે XC હવે એમાં 5D માં અહીંયા ઇલેક્ટ્રોન જે હોય એ આમાં આવી જાય છે જેને કારણે 4f નો સીધા 3 ઇલેક્ટ્રોન થઈ જશે બરોબર ધ્યાન રાખજો 4f 3 થઈ જવાનો અને 6s2
5d નીકળી જશે 4f3 6s2 54 54 ને 2 56 56 ને 3 59 ચલો આગળ વધીએ છે xc 4f4 6s2 ચલો xe 4f5 6s2 चलो xe 4f6 6s2 चलो xe 4f7 6s2 હવે યાદ કરો f ની 7 પેટા કક્ષકો હોય ફરીથી બોલું છું ધ્યાન રાખજો f ની 7 પેટા કક્ષકો હોય 4f7 એટલે f ની દરેક કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન હશે અર્થ એવો થયો ચલો ત્યારબાદ GD ની અંદર પાછું આવું બની જશે xe ભલે 4f7 જ રહેશે અને 5d1 6s2 શામાં થયું આ GD ગેડોલિનિયમ આનું નામ છે GD 64 તો એમાં xe 4f7 5d1 6s2 जो आ 54 54 ने 2 56 56 ने 57 57 ने 7 64 जीड चलो टर्बियम કહેવાય ટીબી ને xc ચલો હવે પાછું 5d કેન્સલ થઈ જશે એટલે આ ઇલેક્ટ્રોન આમાં આવે ઉપરાંત એક પરમાણુ ક્રમાંક વધે એટલે કેટલા થઈ જવાના 9 આ 7 ને બદલે 8 ને એક આવે 9 6s2 चलो પછી xe 4f10 6s2 xc 4f11 6s2 चलो xe 4f12 6s2 xe 4f13 6s2 આપણે શું કરવાનું f માં ઇલેક્ટ્રોન એક એક વધારતા જવાના આવે ચલો ફરીથી xe 4f14 6s2 હવે જુઓ 4f14 થઈ ગયું એટલે 4f સંપૂર્ણ ભરાઈ ચૂકી અર્થ એવો થયો છેલ્લું તત્વ લ્યુટેશિયમ તો એમાં xe 4f14 પણ એમાં 5d માં એક હોવાનું 6s चलो આ લ્યુટેશન Lu જેમાં 4f14 5d1 6s2 થશે હવે જુઓ આ બધી ઇલેક્ટ્રોન રચનાઓમાં આમ તો લેન્થિનમ તો કયું તત્વ છે જે તો સંક્રાંતિ તત્વ છે એમાં 5d માં ઇલેક્ટ્રોન હોય બરોબર છે કારણ કે સંક્રાંતિ તત્વ છે પણ ત્યારબાદ આ શ્રેણીનું પ્રથમ તત્વ આમ તો સીરિયમ કહેવાય તો સીરિયમમાં 5d માં એક ઇલેક્ટ્રોન છે યાદ રાખીશું બીજું GD જે છે ગેડોલિનિયમ કહેવાય એમાં પણ 5d માં એક ઇલેક્ટ્રોન છે અને સૌથી છેલ્લું તત્વ આ શ્રેણીનું લ્યુટેશિયમ એમાં પણ 5d માં એક ઇલેક્ટ્રોન છે આ ત્રણેય આ રીતે યાદ રાખી દઈશું કયા કયા તત્વોમાં 5d માં એક ઇલેક્ટ્રોન છે તો આપણે આ શ્રેણી પૂરતી વાત કરીએ તો પહેલું તત્વ સીરિયમ જે 58 પરમાણુ ક્રમાંક છે જેનો એમાં 5d માં એક ઇલેક્ટ્રોન છે એ ધ્યાન રાખીશું 6s માં 2 છે 4f માં 1 છે ચલો એ જ રીતે બીજું શામાં અનિયમિતતા છે તો GD ગેડોલિનિયમ 64 चलो MIXC ત્યારબાદ 4f7 5d1 6s2 અને છેલ્લું તત્વ જે છે લ્યુટેશિયમ જેમાં પણ Xc 4f14 5d1 6s2 રચના છે તો એ ઇલેક્ટ્રોન રચનાઓ આમાં બરોબર વ્યવસ્થિત સમજીને તૈયાર કરીશું ચલો હવે આગળ વધીએ છીએ આ બધા જ તત્વો જે છે એમાં દરેક પર 6s પર કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન છે જો દરેકમાં એક સરખા 6s માં તો 2 ઇલેક્ટ્રોન છે
ચલો આગળ વધીએ છે. આ બધા લેન્થેનોઇડ્સ તત્વો તરીકે કેમ ઓળખાય? તો અહીંયા જે લેન્થેનમ છે એ સંક્રાંતિ તત્વ હોવા છતાં તેના મોટા ભાગના ગુણધર્મો આ અન્ય આ શ્રેણીના જે તત્વો છે એને મળતા હોવાથી જ લેન્થેનમના નામ ઉપરથી જ આ તત્વોને લેન્થેનોઇડ્સ તત્વો તરીકે ઓળખવામાં આવ્યા છે. એટલે એ બરોબર ધ્યાન રાખીશું. આ બધા તત્વોને સામાન્ય સંજ્ઞા, હવે કહું છું સામાન્ય સંજ્ઞા, તો Ln દ્વારા દર્શાવાય છે. સામાન્ય સંજ્ઞા છે જે આ શ્રેણીના તમામ તત્વો માટે આપણે દર્શાવી શકીએ, તો જે Ln તરીકે ઓળખાશે. ચલો હવે આવવું છે આપણે એમની પરમાણ્વીય ત્રિજ્યાઓ અને આયનીય ત્રિજ્યાઓ ઉપર. પહેલી તો એક વાત કે આ લેન્થેનોઇડ્સ તત્વોમાં એક સરખી સમાન ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. એક સરખી સમાન ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. ખાસ કરીને આ બધા તત્વોમાં +3 ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે. +3 કેટલાકમાં એ સિવાય +2 પણ ક્યાંક જોવા મળે છે, કેટલાકમાં +4 પણ જોવા મળે છે, પણ બધા તત્વોમાં +3 જે છે એ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. હવે જેમ પરમાણ્વીય ક્રમાંક વધતો જાય છે તેમ અહીંયા પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા એમાં ઘટાડો થાય છે, જેને લેન્થેનોઇડ્સ સંકોચન કહે છે. આમ તો સંક્રાંતિ તત્વો વખતે પણ આપણે જોઈ ગયા લેન્થેનોઇડ્સ સંકોચન, યાદ કરી લો. એ જ બાબત અહીંયા પણ લાગુ પડશે, લેન્થેનોઇડ્સ સંકોચન. તો એમાં આપણે ચર્ચામાં એવું જોઈ ગયા હતા આમ તો કે લેન્થેનમ પછીના જે તત્વો છે એ બધા તત્વોમાં જેમ પરમાણ્વીય ક્રમાંક વધતો જાય તેમ પરમાણ્વીય ક્રમાંક વધતો જાય તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જશે, માટે કેન્દ્રીય વીજભાર વધતો જવાનો. પણ હવે સામે જે ઇલેક્ટ્રોનની વાત છે એમાં એક ડી કક્ષકમાંનો ઇલેક્ટ્રોન જે છે તે અન્ય ડી ઇલેક્ટ્રોન પર જે શિલ્ડિંગ અસરો દર્શાવે તેની સાપેક્ષમાં ફોરેપ કક્ષકનો એક ઇલેક્ટ્રોન ફોરેપ કક્ષકના જ અન્ય ઇલેક્ટ્રોન પર જે શિલ્ડિંગ અસર દર્શાવશે એ નબળી હોય છે. ફરીથી એક વાત બોલું છું, ધ્યાન રાખજો કે જે ડી કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન છે એના દ્વારા ડી કક્ષકમાંના જ બીજા ઇલેક્ટ્રોન પર જે શિલ્ડિંગ અસર જોવા મળે તેની સાપેક્ષમાં જે ફોરેપ કક્ષકમાંના એક ઇલેક્ટ્રોન પર ફોરેપ કક્ષકના જ અન્ય ઇલેક્ટ્રોન દ્વારા જે શિલ્ડિંગ અસર ઉદ્ભવશે એ નબળી હોય છે. સામે કેન્દ્રીય વીજભાર જે છે જેમ પરમાણ્વીય ક્રમાંક વધવાનો એમ કેન્દ્રીય વીજભાર વધવાનો છે, જેને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ પ્રભાવશાળી બનશે, જેને કારણે જેમ પરમાણ્વીય ક્રમાંક વધશે તેમ પરમાણ્વીય કદ અને પરમાણ્વીય ત્રિજ્યાઓમાં ઘટાડો થાય છે, જેને લેન્થેનોઇડ્સ સંકોચન કહે છે. આપણે આગળ સરખામણી જોઈ ગયા હતા, જેને કારણે તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો જે છે એના અનુવર્તી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના જે તત્વો હોય તેના જેટલા જ કદ ધરાવતા હોય છે. આપણે એવું ઉદાહરણ પણ જોઈ ગયા હતા જે આની પણ ચર્ચાનો ભાગ છે. ચલો એમાં આપણે ઉદાહરણ કયું જોયું હતું યાદ કરી લો. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહું છું, યાદ રાખજો. તો એનું તત્વ ઝેડા ઝિર્કોનિયમ જે છે એની પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ
160 પિકોમીટર હતી, 160 પિકોમીટર. કોની? ઝિર્કોનિયમ, જે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું છે. જ્યારે તે જ સમૂહનું તૃતીય સંક્રાંતિ શ્રેણીનું તત્વ લઈએ, ચાલો એ કરું તો HF આવે, હર્મિયમ HF, તો એની પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ 159 પિકોમીટર છે. ખરેખર તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કરતા તૃતીય સંક્રાંતિ શ્રેણીના જે તે સમૂહના તત્વોના કદ મોટા હોવા જોઈએ, પણ એ મોટા નથી, લગભગ બે સરખા છે. તો આમ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનો ઝિર્કોનિયમ Zr જે છે એની પરમાણ્વીય ત્રિજ્યા 160 પિકોમીટર છે અને તૃતીય સંક્રાંતિ શ્રેણીનો HF છે જે 72 પરમાણુ ક્રમાંક ધરાવતો હોય છે. તો એ જે છે તેનું પરમાણ્વીય ત્રિજ્યા 159 પિકોમીટર છે. તો આ બે લગભગ સરખા છે. કારણ શું છે? તો લેન્થેનાઇટ સંકોચન એને માટે જવાબદાર છે. તો એ બાબત અહીંયા કન્ટિન્યુઅસ આગળ પણ વધે છે. 71 પછી 72માં તત્વ HF ની અંદર, માટે લેન્થેનાઇટ સંકોચન આમાં પણ જવાબદાર છે, જેથી તેમના પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા જે છે એમાં નિયમિત રીતે થોડા પ્રમાણમાં પણ ઘટાડો થાય, જે લેન્થેનાઇટ સંકોચન તરીકે ઓળખાશે. જેથી આપણે એનો આલેખ દોરીએ, આ બાજુ લઈએ છે આપણે પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય ક્રમાંક. જ્યારે આ બાજુ લઈએ છે આપણે એ આયનીય ત્રિજ્યા લઈએ છે, આયનીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા જે નેનોમીટરમાં છે, સોરી પિકોમીટરમાં લઈએ છે, પિકોમીટર. ચલો તો પિકોમીટરમાં 90 પિકોમીટર છે, માનો કે આ તો આપણે સ્કેલ આવો બનાવીએ છીએ, 110 પિકોમીટર, 100 પિકોમીટર લઈએ છે, પછી આ 110 પિકોમીટર છે. ચલો પરમાણ્વીય ક્રમાંક આપણે આ શ્રેણી પૂરતી વાત કરેલી છે, માટે આ શ્રેણી પૂરતી વાત કરવાની હોવાથી આપણે એવું કહી શકીએ કે એનું જે પરમાણ્વીય ક્રમાંક જે છે એ આપણે અહીંયા 57 થી સ્ટાર્ટ કરીએ છીએ. માનો કે 57, પછી આ બે ના તફાવતમાં બતાવું છું, 59, 61, 63, ચલો પછી 65, પછી 67, ચલો પછી 69 અને 71. ચલો તો એમાં શરૂઆતમાં જે હશે કદ કેવું હોવાનું? તો મોટું હોવાનું. શરૂઆતમાં કદ મોટું હોવાનું. આમ ચલો આ લ્યુટેશિયમ પેલું લઈએ છે જે છે લેન્થેનમ થી શરૂઆત કરીએ છીએ. ચલો તો આ લેન્થેનમ La 3+. ચલો એના કરતા કદ આમ પરમાણ્વીય ક્રમાંક કહીએ તો વધવાનું, જ્યારે જે આયનીય ત્રિજ્યા છે ઘટવાની, માટે ત્યારબાદ C3+, ચલો C3+, ચલો પછી આવે આ રીતે, ચલો Pr3+, ચલો ત્યારબાદ આવશે Nd3+, ચલો એના કરતો પણ ઓછું, આમ કદ ઘટી રહ્યું છે, Pm3+, બરોબર, આમ ઘટતા જવાના કદ. ચલો પછી Sm3+, ચલો પછી Eu3+, ચલો પછી Gd3+, ચલો પછી Tb3+, ચલો પછી Dy3+, ચલો પછી HO3+, ચલો પછી Er, તો Er3+, ચલો પછી Tm3+, પછી Yb3+,
અને Lu3+. તો આ રીતે જેમ પરમાણ્વીય ક્રમાંક વધતો જાય છે તેમ આયનીય ત્રિજ્યા ઘટતી જાય છે. આપણે પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ આયનીય ત્રિજ્યાનો આલેખ દોર્યો છે. પરમાણ્વીય ત્રિજ્યા પણ ઘટે છે માટે +3 કોમન આયન લીધા છે બધા, તો તેમના કદ પણ ઘટતા જાય. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, આયનીય ત્રિજ્યા ઘટે છે, એને માટે જવાબદાર શું છે? લેન્થેનોઇડ્સ સંકોચન. તો આ રીતે સંક્રાંતિ તત્વો જે છે એમાં સરખામણી કરીએ આપણે આ આંતર સંક્રાંતિ તત્વો સાથે, તો એમાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે, પરમાણ્વીય કદ ઘટતા જાય છે, એને માટે જવાબદાર શિલ્ડિંગ અસર છે. ચલો હવે આવીએ છે આપણે ઓક્સિડેશન સ્થિતિઓ ઉપર. ચલો ઓક્સિડેશન સ્થિતિ. ચલો આ સમૂહના જે તત્વો છે એમાં જે છે જનરલી સામાન્ય ઓક્સિડેશન સ્થિતિ એ +3 જોવા મળે છે. જો એમાં જુદું પાડીએ તો આપણે લેન્થેનમમાં 2 કહી શકીશું, લેન્થેનમમાં. પણ ત્યારબાદ જે છે La પછી જે શ્રેણીના તત્વો છે બધાને કોમન કયું સૂત્ર લખાય છે? Ln. તો એમાં જનરલી 3 ઓક્સિડેશન અવસ્થા થાય છે. Ln માં +3 ઓક્સિડેશન અવસ્થા મુખ્યત્વે જોવા મળતી હોય છે. પણ એ સિવાય તેના ઘન સંયોજનોમાં તેમજ કેટલાક દ્રાવણોમાં તેઓ +2 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ કેટલાક ઘન સંયોજનો અને દ્રાવણોમાં જોવા મળે છે. ઘન સંયોજનો અને દ્રાવણો એમાં જોવા મળે છે. કઈ ઓક્સિડેશન સ્થિતિ? તો +2 અને +4. ચલો હવે એમાં સીરિયમ ની વાત કરીએ. હવે આવું થવાનું કારણ શું? તો પહેલી સામાન્ય ચર્ચાની વાત કરી લઈએ. તો ડી કક્ષકો અને એફ કક્ષકોના સંદર્ભમાં એવું કહી શકાય કે તે સંપૂર્ણ ખાલી હોય કે અર્ધપૂર્ણ પેટાકોષ હોય કે પૂર્ણ પેટાકોષ હોય ત્યારે તેઓ વધુ સમમિતિ ધરાવતી વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચનાઓ પ્રાપ્ત કરશે. ફરીથી બોલું છું, કઈ તો સંપૂર્ણ ખાલી અથવા અર્ધપૂર્ણ પેટાકોષ કે પૂર્ણ પેટાકોષ જે વધુ સમમિતિવાળી વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચનાઓ ગણાશે, જેને કારણે તેમની ઓક્સિડેશન સ્થિતિઓમાં ઘન સંયોજનોમાં કે દ્રાવણોમાં ક્યારેક +2 અને ક્યારેક +4 જોવા મળતી હોય છે. જેમ કે સી ની વાત કરીએ, સીરિયમ સી, તો સી જે છે એ +4 જે છે, સી માટે વાત કરું છું, ધ્યાન રાખજો. તો એમાં એના ઈ મૂળાંક C4+ C3+, તો એનું મૂલ્ય +1.74 વોટ. C4+ C3+ એનું જે ઈ મૂળાંકનું મૂલ્ય છે એ +1.74 વોટ છે. આ ઈ મૂળાંકનું મૂલ્ય દર્શાવે છે કે તે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. શું બનશે? તો ઓક્સિડેશન કર્તા. તો એમાં આવું બનવાનું કે સીરિયમ જે છે એમાં +4 નું +3 માં પોતાનું રિડક્શન થશે. સીરિયમ +4 થી +3 માં રિડક્શન પામશે. પોતાનું રિડક્શન થાય એટલે બીજાનું શું કરે? ઓક્સિડેશન. માટે શું ગણાય? તો ઓક્સિડેશન કરતા. તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા છે કોણ? તો સીરિયમ C4+ જે છે એ C4+ તેની ઉમદા વાયુ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે, પરંતુ તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે જે સામાન્ય +3 ઓક્સિડેશન અવસ્થામાં પાછા ફરી શકે છે.
E મૂળાંક C4+ C3+ માટે તેનું મૂલ્ય 1.74 છે, જેને કારણે સીરિયમ પાણીમાંથી ઓક્સિજનને સરળતાથી મુક્ત કરી શકે છે પ્રબળ ઓક્સિડેશન કરતા, જેથી પાણીમાંથી C4+ સરળતાથી O2 મુક્ત કરે છે, O2 મુક્ત કરે છે, એટલે કે પાણીનું શું કર્યું? ઓક્સિડેશન. પાણી જે છે એનું જે છે એમાંથી O2 સરળતાથી મુક્ત કરી દે છે. કોણ? તો સીરિયમ 4+, કારણ કે સીરિયમ 4+ નું સીરિયમ 3+ માં રૂપાંતર એ સરળ છે. આ એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવે છે. માટે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી જ આ રીતે પાણીમાંથી સરળતાથી O2 મુક્ત કરે છે. બરોબર, યાદ રાખીશું મિત્રો એ પોઈન્ટ 1. ચલો એ ઉપરાંત વાત કરીએ, જો કે આ પ્રક્રિયાનો વેગ ઘણો ધીમો હોય છે, જેને કારણે C4+ એક સારો વૈશ્લેષિક પ્રક્રિયક ગણાશે, એક સારો વૈશ્લેષિક પ્રક્રિયક ગણાશે. ચલો એ સિવાય વાત કરીએ તો એમાં જે છે એમાં Nd અને Pm આ બે તત્વોની એક બીજી વાત છે. ચલો કયા બે તત્વો કહું છું? Pr, એક તો Pr અને Nd, આ બે તત્વો Pr અને Nd. એ ઉપરાંત જે છે Tb અને Dy, આ બે તત્વો Tb અને Dy. તો આ બધા પણ +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, પરંતુ તેમના MO2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનોમાં જ માત્ર જોવા મળશે. કયા તત્વોની વાત છે? તો Pr, ચલો પછી Nd, પછી બીજા બે તત્વોમાં Tb અને Dy અને Dy. ચલો MO2 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, જેઓ MO2 ઓક્સાઇડ બનાવે છે, જેમાં M ની ઓક્સિડેશન સ્થિતિ શું થવાની? તો ઓક્સિજન -2 એટલે 2 દુના 4, જેમાં M4+ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે, બરાબર. ચલો આ બધા તત્વો Pr, Nd, Tb, Dy જેવો MO2 ઓક્સાઇડ બનાવે, માત્ર ઓક્સાઇડની વાત છે, MO2 ઓક્સાઇડ બનાવે જેમાં M4+ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે. તો એ પણ એક બરોબર યાદ રાખીશું. ચલો એ ઉપરાંત હવે વાત કરીએ છે EU. ચલો EU જે છે, EU માં આ 6s ના બે ઇલેક્ટ્રોન ઘુમાવે, તેમ છતાં 4f7 અર્ધપૂર્ણ પેટાકોષે પ્રાપ્ત કરશે, જેને કારણે EU માં +2 જોવા મળશે. EU 2+ બનાવે. કેમ બનાવે? કારણ કે તેમાં F7 વધુ સમમિતિ વાળી F7 4f7 વધુ સ્થાયી બનશે. બરાબર, 4f7 ઇલેક્ટ્રોન રચના, જેને કારણે એ વધુ સ્થાયી ગણાશે. તો EU2+ જે છે એ પ્રબળ રિડક્શન કરતા છે, કારણ કે શું થવાનું? જેથી EU2+ પ્રબળ રિડક્શન કરતા. કેમ રિડક્શન કરતા? તો EU2+ નું EU3+ માં ઓક્સિડેશન થશે, એ દરમિયાન તેનું પોતાનું ઓક્સિડેશન થયું, માટે બીજાનું શું કરશે? તો રિડક્શન. માટે પ્રબળ રિડક્શન કરતા કહેવાશે.
કેમ એવું બને છે તો એની ઇલેક્ટ્રોન રચના એની માટે જવાબદાર છે U Xc 4f7 6s2 આ બે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે 4f7 બની જાય એટલે U2+ પણ U2+ માંથી U3+ બને ત્યારે એનું પોતાનું ઓક્સિડેશન થવાનું U2+ બે s ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે બને જેથી 4f7 ઇલેક્ટ્રોનની રચના આયન બનવાને કારણે બને માટે U એક પ્રબળ રિડક્શન કરતા છે જે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા એટલે U2+ નું U3+ માં સરળતાથી રૂપાંતર થશે ચલો માટે આ તે જ રીતે YB ની વાત છે YB માં પણ એવું બનવાનું જો 6s ના બે ઇલેક્ટ્રોન ગુમાવે 4f14 તે જ પ્રમાણે YB જે છે એમાં પણ 2+5 YB 2+5 ચલો YB 2+ ચલો એ જે છે 4f14 ઇલેક્ટ્રોન રચના ધરાવતું રિડક્શન કરતા છે YB2+ જેમાં 4f14 માટે એ પણ YB2+ પ્રબળ રિડક્શન કરતા ચલો તો આ બંનેમાં સરખું કારણ જવાબદાર છે U2+ અને YB2+ બંને પ્રબળ રિડક્શન કરતા છે કારણ કે U2+ માં 4f7 અર્ધપૂર્ણ પેટાકોષ YB2+ માં 4f14 સંપૂર્ણ પેટાકોષ વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચનાઓ પણ તે બંને પણ +2 માંથી +3 બની શકે અને ત્યારે તેમનું પોતાનું ઓક્સિડેશન થાય બીજાનું રિડક્શન કરશે માટે તેઓ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે Tb4 ની વાત કરીએ Tb જે છે એમાં 4 શબ્દ વાપરું છું જોજો તો આમાંથી બે ઇલેક્ટ્રોન જાય બે આમાંથી જાય Tb4+ ચલો બે આમાંથી જાય એટલે 4f7 બને માટે Tb4 અર્ધપૂર્ણ ભરાયેલી એક કક્ષકો ધરાવે કયું Tb4+ ચલો એ જે છે જે આપણે આમાં જોઈ ગયા છે આ જ બાબત છે Tb4+ તો Tb4+ જે છે એ અર્ધપૂર્ણ ભરાયેલી એક કક્ષકો ધરાવશે માટે તે શું કહેવાય પણ ઓક્સિડેશન કરતા કારણ કે Tb4+ નું શામાં રૂપાંતર થવાનું Tb3+ માં ત્યારે એનું પોતાનું શું થયું રિડક્શન બીજાનું શું કરશે ઓક્સિડેશન માટે એ પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે ચલો સમેરિયમ જે છે એની વર્તણૂક યુરોપિયમ સાથે ઘણી બધી રીતે મળતી આવે છે જે +2 અને +3 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે જે Sm છે એ સમેરિયમ ની વર્તણૂક યુરોપિયમ EU એ બંનેની +2 અને +3 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે આમાં +2 જોવા મળશે સાથે +3 પણ જોવા મળે છે આમાં પણ +2 અને +3 બંને જોવા મળે છે શામાં તો સમેરિયમ અને યુરેનિયમ બંનેમાં ચલો તો આ રીતે આપણે ચર્ચા આજે આટલે સુધી રાખીએ છીએ